વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના ટ્રેનિંગ સેશનમાં હું પ્રકાશ પરીખ આપ સૌને એમ્પ્લોયબિલિટી સ્કિલ ટ્રેડના ખૂબ જ મહત્ત્વના ચેપ્ટર કોમ્યુનિકેશન સ્કિલના લેસન ડેવલપિંગ પ્રોફેશનલ નેટવર્ક એટલે કે મજબૂત વ્યવસાયિક સંબંધો વિકસાવવા વિશે માહિતી આપીશ અને સાથે ટ્રેનિંગ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આ પ્રકરણના અંત સુધીમાં આપણે આ પ્રકારની બાબતો શીખીશું કે વ્યવસાયિક નેટવર્ક કે સંબંધના પાયાઓ ઓળખવા. મિત્રો, વ્યવસાયિક નેટવર્ક કઈ રીતે સ્થાપવું અને એ રિલેટેડ વ્યવસાયિક નેટવર્ક સ્થાપવા માટે કયા કયા પાયાની જરૂરિયાતો છે એના વિશે માહિતીગાર થઈશું. વ્યવસાયિક નેટવર્ક બનાવવા માટે અસરકારક રીતે માહિતી સંચારનો ઉપયોગ કરવો. મિત્રો, વ્યવસાય નેટવર્ક કઈ રીતે સ્થાપીશું, એની સાથે સાથે એના માટે કઈ પ્રકારની કોમ્યુનિકેશન ચેનલનો ઉપયોગ કરીશું કે જેથી આપણે મજબૂત વ્યવસાયિક નેટવર્ક સ્થાપી શકીએ. વ્યવસાયિક સંબંધો બાંધવા માટેની ક્ષમતાઓ વિકસાવવી. મિત્રો, આપણે કોમ્યુનિકેશન ચેનલનો ઉપયોગ કરીને વ્યવસાયિક સંબંધો સ્થાપીશું અને વ્યવસાયિક સંબંધો લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે કયા કયા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીશું, કઈ પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું કે જેથી વ્યવસાયિક સંબંધો યોગ્ય દિશામાં વિકસાવાય અને લાંબા ગાળા સુધી ટક્યા રહે. મિત્રો, સૌપ્રથમ જાણીશું આપણે કે વ્યવસાયિક નેટવર્ક કે સંબંધોની સમજ. વ્યવસાયિક નેટવર્ક અને સંબંધો એટલે શું એના વિશે જાણીશું કે સમાન હેતુ માટે સમાન સ્કિલ એટલે કે કુશળતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા બનાવેલા સમૂહ જૂથને વ્યવસાયિક નેટવર્ક કહેવામાં આવે છે. દાખલા તરીકે ડૉક્ટરનું ગ્રુપ. મિત્રો, સમાન હેતુ એટલે કે ધારો કે એક જ કંપનીમાં જે વ્યક્તિઓ કામ કરતા હોય તેઓ બધાનું હેતુ શું હોય કે કંપનીનો વિઝન અને મિશનને અનુરૂપ કામ કરવું એ એમનું હેતુ હોય. અને સમાન સ્કિલ ધરાવતા એટલે કે એક જ પ્રકારની સ્કિલ ધરાવતા કુશળતા ધરાવતા વ્યક્તિઓ જ્યારે ભેગા થઈને કોઈ એક સંગઠન કે સમૂહ બનાવે છે ત્યારે તેને પ્રોફેશનલ નેટવર્ક કહેવામાં આવે છે. હવે આને એક ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે બધા શિક્ષકો એક જ હેતુ માટે ભેગા થયા હોય કે બાળકોને શિક્ષણ આપવું અને બધા પાસે એક જ સ્કિલ છે ટીચિંગ, એજ્યુકેટિંગ એ સ્કિલ છે. એના માટે ભેગા થઈને જે સમૂહ બનાવે છે, જે ગ્રુપ બનાવે છે એને શું કહેવામાં આવે છે? પ્રોફેશનલ નેટવર્ક કહેવામાં આવે છે. એ જ રીતે ડૉક્ટરનું ગ્રુપ હોય એ બધાની એક જ હેતુ છે કે દર્દીઓની સેવા અને બધા ભેગા થઈને એક સમૂહ બનાવે છે એને ડૉક્ટરનું ગ્રુપ કહેવામાં આવે છે. એ જ રીતે બધા તાલીમાર્થીઓ ભેગા થઈને એક સમૂહ બનાવે. તાલીમાર્થીઓનો હેતુ શું હોય? શીખવાનો, એજ્યુકેશન લેવાનો, નવી નવી પદ્ધતિઓ શીખવાનો એમનો હેતુ હોય. અને એ બધા ભેગા થઈને એમની કૌશલ્ય શું હોય? શીખવાનું કૌશલ્ય હોય. એમની પાસે ટીચિંગ સ્કિલ, એમની પાસે લર્નિંગ સ્કિલ હોય. એ જે તાલીમાર્થીઓ હોય એ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર દ્વારા જે પણ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે એને ગ્રહણ કરવાની ક્ષમતા હોય, એ કૌશલ્ય હોય. એ જે કૌશલ્ય છે એ અને એમનો હેતુ એ ભેગા થઈને એ પ્રકારનું જે ગ્રુપ બનાવે છે તાલીમાર્થીઓ દ્વારા બનાવતા આ ગ્રુપને બી પ્રોફેશનલ નેટવર્ક કહી શકાય. જેનો યોગ્ય ઉપયોગ કરીએ તો ચોક્કસપણે આપણે સફળ થઈ શકીએ છીએ. જ્યારે તમે તમારા કારકિર્દી ક્ષેત્રમાં અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં અન્ય વ્યવસાયિકો સાથે સંબંધ બાંધશો ત્યારે વ્યવસાયિક નેટવર્ક બને છે. મિત્રો, આમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં અથવા સંબંધિત ક્ષેત્રોમાં અન્ય લોકો સાથે સંબંધ બાંધશો. ડૉક્ટર હોય એ બીજા ડૉક્ટર સાથે સંબંધ બાંધે અથવા તો ડૉક્ટર્સ હોય એ બીજા સપ્લાયર કે જે મશીનરી સર્જિકલ મશીનરી આપતા હોય એમની સાથે સંબંધ બાંધે. બરાબર. તો આ પ્રકારનું એક નેટવર્ક જ્યારે સ્થાપિત થાય છે એને પ્રોફેશનલ નેટવર્ક કહેવામાં આવે છે કે જેનાથી આખી ચેન કમ્પ્લીટ થાય, સપ્લાયરથી માંડીને એન્ડ સુધીની. આ પ્રકારના નેટવર્કને પ્રોફેશનલ નેટવર્ક કહેવામાં આવે છે. અચ્છા, વ્યવસાયિક નેટવર્ક તમને અને તમારા નેટવર્કના જાણીતા
લોકોની બંનેની કારકિર્દી માટે પરસ્પર ફાયદાકારક છે. મિત્રો, વ્યવસાય નેટવર્ક તમને તો ફાયદાકારક છે જ. ધારો કે તમે એક સમાન સ્કિલ ધરાવતા અને સમાન હેતુ ધરાવતા લોકોનો સમૂહ બનાવો છો અને એમાં જોડાઈ રહો છો, તો આનો ફાયદો તમને ટૂંકા અથવા લાંબા ગાળે તો થવાનો જ છે. સાથે સાથે તમે જે વ્યક્તિ સાથે સંકળાયેલો છો એમને પણ તમારી સ્કિલ, તમારો હેતુ, તમારો અનુભવ વિશેનો ફાયદો થવાનો છે, તમારા રેફરન્સનો ફાયદો થવાનો છે. એટલે પરસ્પર બંનેને એકબીજાને લાંબા અથવા ટૂંકા ગાળે પણ આ પ્રકારના ફાયદા થવાના છે. વ્યવસાય નેટવર્કને સાદી ભાષામાં કહીએ તો તમારું મિત્ર વર્તુળ જે તમારા કાર્યક્ષેત્રમાંથી જ પસંદ કરેલ હોય. અહીંયા પ્રોફેશનલ નેટવર્કને એક મિત્ર વર્તુળ તરીકે ગણાવેલું છે. મિત્ર વર્તુળ એટલા માટે કીધું છે કે એનો હેતુ સમાન છે અને એની સ્કિલ સમાન છે. જે સમાન હેતુ હોય, સમાન સ્કિલ હોય, આવા લોકોનું જે ગ્રુપ બને છે એને એક મિત્ર વર્તુળ તરીકે સંબોધીને પ્રોફેશનલ નેટવર્કને દર્શાવવામાં આવ્યું છે. હવે આવા જે મિત્ર વર્તુળ એક નહીં પણ ઘણા બધા હોઈ શકે અને ઘણી જગ્યાએ ઘણા પ્લેટફોર્મ પર પણ હોઈ શકે છે. હવે પ્રોફેશનલ નેટવર્ક એક મિત્ર વર્તુળ છે આપણે જોયું. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે આ મિત્ર વર્તુળ ખૂબ મોટું હોય છે. હવે આવું મોટું મિત્ર વર્તુળ હોવું એ ઉપદ્રવ છે કે ફાયદો? એટલે કે આ બેનિફિટ છે કે પછી લોસ છે? આ પ્રશ્ન એટલો જ વ્યાજબી છે કે જેટલો ટેકનોલોજી એ શ્રાપ છે કે વરદાનરૂપ છે? આ જે પ્રશ્ન છે એવો જ પ્રશ્ન આવે છે કે પ્રોફેશનલ નેટવર્ક, મિત્ર વર્તુળ એ ફાયદાકારક છે કે નુકસાનકારક છે? મિત્રો, દરેક વસ્તુને જ્યારે મર્યાદામાં, જ્યારે એક યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે, એક યોગ્ય હેતુસર એનો ઉપયોગ કરવામાં આવે અને એની મર્યાદાઓને માન આપવામાં આવે, ત્યારે તે ચોક્કસપણે ફાયદાકારક રૂપે હોઈ શકે છે. અને આપણે મિત્રો આ ચેપ્ટરમાં આ જ શીખવાનું છે કે પ્રોફેશનલ નેટવર્ક બાંધવાની રીતો તો છે જ, એ પણ શીખીશું, પરંતુ એને મર્યાદામાં, યોગ્ય દિશામાં અને એને યોગ્ય લિમિટેશનમાં આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીશું કે જેથી એનો બેનિફિટ આપણને મળે અને આપણે એના સાઇડ ઇફેક્ટથી બચી શકાય. મોટું વ્યવસાયિક નેટવર્ક મોટી નોકરીની તકો શોધવામાં મદદરૂપ થઈ શકે છે. મિત્રો, આ મોટું જે મિત્ર વર્તુળ છે એ તમારા પોતાના ગ્રોથ માટે ફાયદાકારક છે. સાથે સાથે ભવિષ્યમાં તમને મોટી નોકરીની તકો પણ પૂરી પાડે છે, મોટી ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે, એવી નોકરીના દ્વાર ખોલી આપે છે કે જેને તમે ડ્રીમ જોબ તરીકે પણ જોતા હો. આ પ્રકારની જોબ તમને રેફરન્સથી મળી શકે છે. તમારા મિત્ર વર્તુળના રેફરન્સ હોય એ તમને સજેસ્ટ કરે તો તમને ચોક્કસ પ્રકારની આ જોબનો લાભ મળી શકે છે. તમે આ તક ઝડપી શકો છો. તે તમને ઉદ્યોગોનું વલણ અને નવીન તકનિક વિશે માહિતીગાર રહેવામાં મદદરૂપ થઈ શકે છે. મિત્રો, પ્રોફેશનલ નેટવર્ક એ ફક્ત તમને ઓપોર્ચ્યુનિટી પૂરી નથી પાડતી, પરંતુ નવી ટેકનોલોજી જે માર્કેટમાં આવી રહી છે, જે નવી જે શોધો થઈ રહી છે, કે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ દિશા વિશે પણ તમને માહિતીગાર કરે છે. એટલે પ્રોફેશનલ નેટવર્ક ફક્ત એક જોબ ઓપોર્ચ્યુનિટી તરીકે ન જોતા કે આમાં રહેલી તકોને ન જોતા, તમારા સ્વાંગી વિકાસ માટે કે તમારા કેરિયર ડેવલપમેન્ટ માટે અને તમે નવી ટેકનોલોજી શીખો એ હેતુસર માટે પણ તમને ખૂબ જ સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ નેટવર્ક એક જીવન સ્ત્રોત છે. મિત્રો, આપણે જોયું કે પ્રોફેશનલ નેટવર્ક એક મિત્ર વર્તુળ છે. પ્રોફેશનલ નેટવર્ક નોકરીની તકો પૂરી પાડે છે. પ્રોફેશનલ નેટવર્ક નવી શોધો વિશે, નવી આવનારા સંશોધન વિશે માહિતી પૂરી પાડે છે. પ્રોફેશનલ નેટવર્ક તમને સારા વ્યક્તિ તરીકેની એક ઇમેજ પૂરી પાડે છે અને સાથે સાથે તમારી ઇમેજ પણ વિસ્તૃત થતી જાય છે, લોકો સુધી તમારી પહોંચ પણ વધતી જાય છે, જે તમારા સ્કિલ અને તમારા હેતુ સાથે તમારી સાથે સંકળાયેલા છે. તો મિત્રો, આ પ્રકારના પ્રોફેશનલ નેટવર્કને તો શું આપણે એક આશીર્વાદ તરીકે રૂપે ન ગણી શકાય? એક જીવન સ્ત્રોત તરીકે ન ગણી શકાય? ચોક્કસ મિત્રો, પ્રોફેશનલ નેટવર્ક એક જીવન સ્ત્રોત ગણી શકાય છે. આ જીવન સ્ત્રોત એવો છે કે જેનામાંથી તમને કેરિયરની મહત્ત્વની ચાવીઓ મળી રહે છે. કેરિયર ડેવલપમેન્ટની મહત્ત્વની તકો પૂરી પાડે છે. સાથે સાથે તમને આવનારી ટેકનોલોજી વિશે પણ માહિતીગાર કરે છે. કેરિયર ડેવલપ આ કઈ રીતે થાય છે? ધારો કે મિત્રો, તમે ટેકનિશિયન છો અને ટેકનિશિયન તમે ગ્રુપ બનાવ્યું છે. તમારો મિત્ર બીજી કંપનીમાં કામ કરે છે અને તમે એક્સ કંપનીમાં કામ કરો છો. તમારા મિત્રને ત્યાં નવી ટેકનોલોજી આવી છે. એ શું કરશે? તમારા મિત્ર વર્તુળમાં કે તમારા પ્રોફેશનલ નેટવર્કમાં તમને માહિતીગાર કરશે કે અમારી કંપનીમાં આ પ્રકારની ટેકનોલોજી આવી છે, જો તમે પણ ડેવલપ થાઓ, આ પ્રકારની ટેકનોલોજી, નવી સ્કિલ ડેવલપ કરો, કારણ કે આ પ્રકારની ટેકનોલોજી તમારી કંપનીમાં પણ ભવિષ્યમાં આવનાર છે. જો તમારે આ પ્રકારની સ્કિલ નહીં હોય તો
તમારે એવું પણ બને કે તમારે કંપનીમાંથી નોકરી ખોવાનો પણ વારો આવે. માટે તમે શું કરશો? તમારા મિત્રની વાત માનીને તમારા મિત્ર વર્તુળમાં તમારો જે મિત્ર તમને સાચી દિશામાં દોરી રહ્યો છે તેની વાત માની તમે તમારી સ્કિલ અપગ્રેડ કરશો. અને એના કારણે તમારી સ્કિલ અપગ્રેડ થવાના કારણે ભવિષ્યમાં જ્યારે આ પ્રકારની ટેકનોલોજી કે નવીન શોધ તમારી કંપનીમાં આવશે ત્યારે તમે મેન્ટલી તૈયાર તો હશો જ, સાથે સાથે તમારી સ્કિલ પણ એટલી તૈયાર હશે કે તમે તરત ઝડપી પાડશો, જે તમને બીજા ટેકનિશિયન કરતાં કે બીજા બધા વ્યક્તિઓ કરતાં અલગ તરી આવશે અને તમારી કેરિયરના દ્વાર ખોલી નાખશે. મિત્રો, વ્યવસાય નેટવર્ક વિશે આપણે સમજ્યા, વ્યવસાય નેટવર્કના ફાયદા વિશે સમજ્યા, વ્યવસાય નેટવર્ક પણ બને કઈ રીતે, એની બનાવવાની રીતો કઈ કઈ છે એના વિશે આપણે હવે માર્ગદર્શન મેળવીશું. વ્યવસાય નેટવર્ક બનાવવાની સરળ રીતો. તમે વિવિધ સ્થળે ઓનલાઈન કે વ્યક્તિગત રૂપે વ્યવસાયિક નેટવર્ક બનાવી શકો છો. મિત્રો, વ્યક્તિગત નેટવર્ક બનાવવા માટે એવું જરૂર નથી કે તમારે કોઈ પણ એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો. તમે ઓનલાઈન પણ કરી શકો છો અથવા તો ફિઝિકલી રૂબરૂ કે સામાજિક એવા પ્રસંગોમાં પણ તમે પોતાનું વ્યક્તિગત નેટવર્ક સ્થાપી શકો છો. ઓનલાઈન નેટવર્ક કઈ રીતે સ્થાપવું અને સામાજિક અથવા તો વ્યક્તિગત નેટવર્ક કઈ રીતે સ્થાપવું એ બંને આપણે આગળ ડિટેલમાં ચર્ચીશું. સામાન્ય સ્થાનો જ્યાં લોકો અન્ય લોકો સાથે નેટવર્ક કરે છે તે આ મુજબ છે. હવે એવા સ્થાનો વિશે વાત કરીએ કે જ્યાં તમે રૂબરૂ અન્ય લોકો સાથે પ્રોફેશનલ નેટવર્ક સ્થાપી શકો છો. એ કયા છે તે આ પ્રમાણે છે: ઓનલાઈન નેટવર્કિંગ કે સોશિયલ મીડિયા વેબસાઇટમાં જોડાઓ, જેમ કે લિંક્ડઇન. હવે ઓનલાઈન નેટવર્કિંગ કઈ રીતે કરી શકાય છે? તો લિંક્ડઇન જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર તમે પોતાનું એકાઉન્ટ બનાવી શકો છો. તમારે જેવી સ્કિલ ધરાવતા બીજા વ્યક્તિ અથવા તો તમારે જે કંપનીમાં જોબ કરવી છે, તમારે એઝ એ બિઝનેસમેન તમારે તમારી બિઝનેસ જે વિકસાવો છે એની દિશામાં તમે જે પ્રયત્નો કરવા છે, જે સપ્લાયર જોડે કોન્ટેક્ટ કરવો છે અથવા તો જે ડીલર જોડે કોન્ટેક્ટ કરવો છે, તો ડીલરને સપ્લાયર જોડે કોન્ટેક્ટ કઈ રીતે કરી શકશો? તો લિંક્ડઇનમાં તમારી પ્રોફાઇલ બનાવીને તમે સપ્લાયર, ડીલર, એમ્પ્લોયર, નોકરીદાતા કે તમને જે વ્યક્તિમાં પ્રોફેશનલી તમારે માહિતી લેવાની છે એ વ્યક્તિ સાથે ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એટલે ઓનલાઈન માટે લિંક્ડઇન જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પણ તમને સારું એવું પ્લેટફોર્મ પૂરી પાડે છે. બીજું છે સરકારી ખાનગી કંપની દ્વારા આયોજિત નોકરી મેળામાં હાજર રહેવું. હવે આપણે જેમ જોયું ઓનલાઈન માટે લિંક્ડઇન જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ છે, તો રૂબરૂ અથવા તો ફિઝિકલી આપણે પ્રોફેશનલ નેટવર્ક સ્થાપવા માટે સૌથી અગત્યનું જે માધ્યમ છે એ છે સરકારી મેળા અથવા તો પ્રાઇવેટ જોબ ફેર. કંપનીઓ દ્વારા પ્રાઇવેટ જોબ ફેર પણ આયોજિત કરવામાં આવે છે અને આપણે અવારનવાર ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયા માધ્યમમાં જોતા હોઈએ છીએ કે સરકારી ભરતી મેળા પણ આયોજિત થતા હોય છે. આવા ભરતી મેળામાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણી સાથે સાથે બીજા બધા જે જોબ લેવા માટે આવ્યા હોય છે એ બધાનો એક સમૂહ તૈયાર થાય છે. એ સમૂહમાં જોડાઈને આપણે એક પ્રોફેશનલ નેટવર્ક તૈયાર કરી શકીએ છીએ. આવા સરકારી ભરતી મેળામાં અથવા તો પ્રાઇવેટ ભરતી મેળામાં જઈને આપણે એમ્પ્લોયર સાથે પણ સીધો સંપર્ક સાધી શકીએ છીએ. આવો સંપર્ક સાધવાથી આપણી નોકરીની તકો વધી જાય છે મિત્રો, અને આપણે મનગમતી નોકરી લઈ શકીએ છીએ. નેટવર્કિંગ ઇવેન્ટ્સ. મિત્રો, ઘણીવાર એવી નેટવર્કિંગ ઇવેન્ટ્સ બનતી હોય છે કે જેમાં જવાથી આપણે બીજા પ્રોફેશનલ વ્યક્તિઓના સંપર્કમાં આવી શકીએ છીએ. નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં જવાથી આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જ્યાં આપણે ડાયરેક્ટલી સીધી રીતે પહોંચી નથી શકતા, પરંતુ નેટવર્કિંગ ઇવેન્ટ્સના આયોજનથી આપણે એવું પ્લેટફોર્મ મળ્યું છે કે જ્યાં જવાથી આપણે ડાયરેક્ટલી એમનો સીધો સંપર્ક સાધી શકીએ છીએ. આપણે એવી તકની શોધમાં હોઈએ છીએ. આવી તક આપણને નેટવર્કિંગ ઇવેન્ટ્સ પૂરી પાડે છે. શૈક્ષણિક કે તાલીમ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ક્લબ, જેને અંગ્રેજીમાં એલ્યુમિની એસોસિએશન કહેવાય છે. મિત્રો, આપણે એક્સ કલીગ હોય કે જે આપણી સાથે પહેલાં તાલીમ લેતા હતા, સાથે ભણતા હતા, એવા વિદ્યાર્થીઓનું જે ગ્રુપ બનાવી દઈએ તો એ ગ્રુપ પણ આપણને સારી એવી તકો પૂરી પાડી શકે છે. એ તકો ફક્ત એમના માટે નહીં, આપણા માટે પણ એટલી જ મહત્ત્વની રહેશે. એટલે આવા વિદ્યાર્થીઓનું ક્લબ પણ એક પ્રોફેશનલ નેટવર્ક તરીકે જોઈ શકાય. રમતગમતમાં વ્યવસાયિકોની બનેલી ટીમો. ઘણી વખત એવું બનતું હોય છે કે રમતગમતમાં જે લોકો અવ્વલ નંબરે હોય તેઓ પોતાનું અલગ ગ્રુપ બનાવતા હોય છે. હવે આવા જે ગ્રુપ બને છે એ મિત્રો એમનું અલગ પ્રોફેશનલ ગ્રુપ હોય છે કે જે એથ્લેટિક્સમાં
એમને એકબીજાને મદદરૂપ થઈ શકે છે, કારણ કે એમનું કૌશલ્ય સેમ છે, રમતગમતની દિશામાં એમનું કૌશલ્ય છે. તો જ્યારે પણ રમતગમત ક્ષેત્રે એમને કોઈ સમસ્યા હોય, કોઈ સજેશન હોય કે નવો આઈડિયા હોય, ત્યારે તેઓ આ ગ્રુપમાં શેર કરે છે, જે આઈડિયાનું આદાન પ્રદાન કરે છે. એટલે રમતગમત ક્ષેત્રે પણ આ પ્રકારના ગ્રુપો બનાવી શકાય છે. પરિષદો અને પ્રદર્શનો, અને અંગ્રેજીમાં કહીએ તો કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સ. હવે મિત્રો, કોન્ફરન્સ અને એક્ઝિબિશન એવા માધ્યમ છે કે જેમાં આપણે ફિઝિકલી અથવા તો રૂબરૂ જઈને હાજરી આપીને આપણે પ્રોફેશનલ નેટવર્ક સ્થાપી શકીએ છીએ. કોન્ફરન્સ અને એક્ઝિબિશન એ અલગ અલગ સમયાંતરે યોજાતા હોય છે. એક્ઝિબિશનમાં મોટાભાગે કંપનીઓ એમનું પ્રદર્શન કરતી હોય છે, જેમાં એમની પ્રોડક્ટ હોય છે, એમાં પ્રોડક્ટનું પ્રદર્શન હોય છે એમાં. જ્યારે કોન્ફરન્સમાં પણ કંપનીઓ આવતી હોય છે કે જે પોતાની વસ્તુઓની, જે પોતાના આવનારા પ્રોડક્ટ્સની માહિતી આપતી હોય છે. આવા એક્ઝિબિશન્સમાં અને કોન્ફરન્સમાં જ્યારે રૂબરૂ હાજરી આપીએ છીએ, ત્યારે આ નોકરી મેળવવાની હોય કે આપણે બિઝનેસ ડેવલપમેન્ટ કરવાનું હોય, આપણો જે હેતુ હોય એ હેતુથી આપણે ત્યાં જ્યારે ઉપસ્થિત રહીએ છીએ, ત્યાં હેતુ સાર્થક કરવામાં આપણને ક્યાંક ને ક્યાંક સીધી અથવા આડકતરી રીતે આપણને મદદ થતી હોય છે. નોકરીમાં કાર્ય કરતા સહકર્મચારીઓ. મિત્રો, પ્રોફેશનલ નેટવર્કના એવું પણ ગ્રુપ હોય છે કે જ્યાં આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ, જ્યાં અત્યારે જોબ કરી રહ્યા છીએ, એવા સહકર્મચારીઓનો આપણે ગ્રુપ બનાવીએ છીએ કે જે નોકરીમાં કે જોબમાં આવતા ન્યૂ ચેલેન્જીસ વિશે આપણે માહિતીગાર કરે છે, ન્યૂ આઈડિયાઝ આપણને આપે છે, અને એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવાની રીતો પણ આપણે શીખવે છે. ક્યારેક આપણે પણ આપણા સારા આઈડિયાઝ હોય કે આપણા અનુભવ હોય એ ગ્રુપમાં શેર કરે છે. એટલે એક્ઝિસ્ટિંગ જોબમાં જો આ પ્રકારના કોમ્યુનિકેશન હોય, આ પ્રકારની ચેનલ હોય કે જેથી બંને ટુ વે કોમ્યુનિકેશન હોય, આપણને પણ ફાયદો થાય અને એમને પણ ફાયદો થાય. આ પ્રકારનું કોમ્યુનિકેશન રાખવાથી આપણે પ્રોફેશનલ નેટવર્કિંગમાં મદદરૂપ થઈ શકે છે. સામાજિક કાર્યક્રમો. મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે સામાજિક કાર્યક્રમો એ કોઈ પણ પ્રકારનો મેળાવડો હોઈ શકે સામાજિક, કે જેમાં જવાથી આપણને એવા વ્યક્તિઓ મળી શકે છે કે જે આપણે ક્ષેત્રના હોય, જેને પહેલાં આપણે રૂબરૂ ન મળ્યા હોય, પરંતુ સામાજિક કાર્યક્રમો યોજાવાથી એમની ઉપસ્થિતિ ત્યાં હોય અને એ સમયે આપણી ત્યાં ઉપસ્થિતિ હોય. એ વખતે આપણે ચર્ચા કરીએ કે આપણે XYZ ક્ષેત્રમાં છીએ અને સામેળ વ્યક્તિ પણ એ જ ક્ષેત્રમાં છે, ત્યારે આવા સેમ ક્ષેત્રના અને સમાન હેતુ ધરાવતા જો વ્યક્તિઓ એક સાથે આવી જાય અને પોતાનું નેટવર્ક સ્થાપે, તો સામાજિક કાર્યક્રમો પણ એવું માધ્યમ બને છે કે જેમાંથી પ્રોફેશનલ નેટવર્ક ઊભું થઈ શકે છે. મિત્રો, ધ પાવર ઓફ નેટવર્કિંગ, એટલે કે નેટવર્કિંગ કઈ રીતે થાય છે અને નેટવર્કિંગ કરવા માટે શું ઉપયોગી છે, એની આ સ્લાઇડ છે જે અંગ્રેજી માધ્યમમાં છે. એનું આપણે ગુજરાતીમાં રૂપાંતર હવેની પછીની સ્લાઇડમાં જોઈશું. ઘણી નોકરીઓ સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક દ્વારા મેળવી શકાય છે. મિત્રો, આપણે આગળ જોયું કે પ્રોફેશનલ નેટવર્ક જરૂર નથી કે તમને પ્રોફેશનલ માધ્યમ દ્વારા મળે, એ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય કે પ્રોફેશનલ માધ્યમ દ્વારા જ મળે એવું નથી, પરંતુ સામાજિક મેળાવડા હોય એ માધ્યમ દ્વારા પણ તમને સામાજિક નોકરીઓ મળતી હોય છે. ઘણા બધા કિસ્સામાં એવું હોય છે કે સામાજિક વ્યક્તિઓ પોતાનો રેફરન્સ ઉપયોગ કરીને આપણને સારી એવી જોબ ઓફર કરવા મદદરૂપ કરતા હોય છે, કે એમની ઓળખાણ હોય છે કે પછી એમનો રેફરન્સ કે એ આપણને એક સાચી દિશા ચીંધે છે, એના મદદથી આપણને સારી જોબ પ્રાપ્તિ થઈ શકે છે. ઘણી વખત સામાજિક વ્યક્તિઓ જ આપણને આપણું બિઝનેસ આગળ ધપાવવામાં મદદરૂપ થતી હોય છે. એટલે જ કહેવાયું છે કે ઘણી નોકરીઓ સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક દ્વારા મેળવી શકાય છે. હવે આની પ્રોસેસ શું છે? તો સૌપ્રથમ છે સલાહ અને માર્ગદર્શન મેળવો. મિત્રો, સલાહ અને માર્ગદર્શન મેળવવાથી પ્રોફેશનલ નેટવર્કિંગ ડેવલપ કરી શકાય છે. એનો પહેલો પોઈન્ટ છે ભૂતપૂર્વ સાથીદારો સાથે જોડાવ અને ભલામણો અને સમર્થન માટે પૂછો. મિત્રો, આપણે નોકરી મેળવવી હોય કે આપણે બિઝનેસ ડેવલપ કરવો હોય, જો આપણે ભૂતપૂર્વ સાથીદારો એ કોઈ પણ હોઈ શકે, એ તમારા એક્સ કલીગ હોઈ શકે, એ તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો હોઈ શકે, જે આમનું ગ્રુપ બનાવેલું હોય, આપણે એમની સલાહ મેળવીએ, આપણે એમનું માર્ગદર્શન મેળવીએ, તો આપણું એક્ઝિસ્ટિંગ બિઝનેસને આપણે વધારી શકીએ છીએ, એની તકો પ્રાપ્ત કરી શકીએ છીએ. સાથે જો આપણે નોકરીની શોધમાં હોઈએ તો આપણે યોગ્ય માર્ગદર્શન દ્વારા આપણે આવી નોકરી માર્કેટમાં ક્યાં અવેલેબલ છે, એ નોકરી સુધી કઈ રીતે પહોંચી શકાય, એ નોકરી કઈ રીતે મેળવી શકાય, એની પ્રોસેસ શું છે, એનું યોગ્ય માધ્યમ શું છે, કયા માધ્યમ દ્વારા એ નોકરીને પ્રાપ્ત કરી શકાય, આ બધી રીતો આપણે શીખી શકીએ છીએ.
રેફરન્સ અને કંપની વિશે શોધીને તમારા નેટવર્કને વિસ્તૃત કરો. મિત્રો, રેફરન્સ આ ક્યાંથી મળશે? કે તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો હોય ત્યાંથી મળી શકે, અથવા તો બીજા સામાજિક મેળાવડામાંથી મળી શકે. જ્યાં પણથી તમને આવું નેટવર્કમાંથી જે રેફરન્સ મળે એ રેફરન્સ આપણે શોધવો જોઈએ. એ રેફરન્સમાં જઈને એ રેફરન્સ વિશે આપણે વધારે માહિતી મેળવવી જોઈએ કે આ કંપનીમાં આ જોબ મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ શું, યોગ્ય પ્લેટફોર્મ કયું, શું કરવાથી આપણને આ જોબ પ્રાપ્ત થઈ શકે છે. તમારા સમુદાયમાં સ્વયંસેવક બનો. મિત્રો, સેલ્ફ વોલેન્ટરી બનવું ખૂબ જ જરૂરી છે. પ્રોફેશનલ નેટવર્કમાં આપણે જ્યારે સેલ્ફ વોલેન્ટરી બનીને બીજાને મદદ કરીએ છીએ, સામે આવીને બીજાને મદદ કરીએ છીએ, ત્યારે સામેની વ્યક્તિ પણ આપણને આ દિશામાં મદદ કરે છે. એટલે સેલ્ફ વોલેન્ટરી બનવાથી અને યોગ્ય સલાહ માર્ગદર્શન દ્વારા આપણે પ્રોફેશનલ નેટવર્કમાં સફળ થઈ શકીએ છીએ. તમારી સામાજિક ઉપસ્થિતિ વધારો. હવે વ્યવસાયિક મીડિયા જૂથો પર પ્રોફાઇલ બનાવો. મિત્રો, અત્યારે એવી ઘણી બધી પ્રોફેશનલ સાઇટ્સ અવેલેબલ છે કે જેના પર જઈને તમે તમારું રિઝ્યુમ, બાયોડેટા અપલોડ કરી શકો છો, તમારું પ્રોફેશનલ નેટવર્ક બનાવી શકો છો અને એવા વ્યક્તિનો સંપર્ક સાધી શકો છો જ્યાંથી તમે તમારો બિઝનેસ વધારવાની અથવા તો નોકરીની તડકો ઝડપી શકવાની શક્યતા વધારે હોય છે. આવા લોકોનો જે સમૂહ બનાવવાની ક્ષમતા અત્યારે સૌથી વધારે હોય તે સોશિયલ મીડિયા નેટવર્કમાં છે. આવી નેટવર્ક સાઇટ્સ પર પોતાનું બાયોડેટા, રિઝ્યુમ બનાવીને અને પ્રોફેશનલ નેટવર્ક સાધીને તમે આ દિશામાં સફળ થઈ શકો છો. નાગરિક અને વ્યવસાયિક નેટવર્ક જૂથોમાં જોડાવ. મિત્રો, નાગરિક અને વ્યવસાયિક નેટવર્ક જૂથોમાં જોડાવાથી, એટલે કે પર્સનલ અથવા તો પ્રોફેશનલ નેટવર્ક જૂથોમાં જોડાવાથી પણ તમારો વિકાસ થઈ શકે છે. વેપાર નેટવર્ક જૂથો સાથે જોડાવ, એટલે કે ટ્રેડ નેટવર્ક જૂથો સાથે, એટલે કે એવા નેટવર્ક જૂથો કે જે અત્યારે વેપાર સાથે જોડાયેલા છે. આવા જૂથો સાથે જોડાવાથી પણ તમે તમારા બિઝનેસને લાંબી છલાંગ લગાવી શકો છો. બિઝનેસને તેના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડીને તમે તમારો ગોલ એચીવ કરી શકો છો. સપોઝ તમે એક એવા વ્યાપારિક જૂથો સાથે જોડાઓ છો કે તમે તમારા બિઝનેસને લાંબા ગાળે મદદરૂપ થઈ શકે છે. એના માટે તમારે એવું ગ્રુપ બનાવવું પડે છે કે જે એવા લોકોનો સંપર્ક સાધવો પડે છે કે જે તમારા બિઝનેસને લગતી માહિતી પૂરી પાડતા હોય, યોગ્ય દિશામાં એનું માર્ગદર્શન પૂરું પાડતા હોય. આવા લોકોના સમૂહ બનાવવાથી તમે તમારા બિઝનેસને લાંબા ગાળે ફાયદારૂપ કરી શકો છો. ઓનલાઈન ગોપનીયતા જાળવો. મિત્રો, ધારો કે સંભવિત એમ્પ્લોયરો સોશિયલ મીડિયા બેકગ્રાઉન્ડ તપાસ કરશે. તમે જે કહો છો એના વિશે અને તમે ઓનલાઈન પોસ્ટ કરેલા ફોટાઓ વિશે ધ્યાન રાખો. વ્યક્તિગત પ્રોફાઇલને ખાનગી રાખો. મિત્રો, આ જે ટૉપિક કહી રહ્યો છે આ ખૂબ જ અગત્યનો સેન્સિટિવ ટૉપિક છે. આજના સોશિયલ મીડિયા બેકગ્રાઉન્ડમાં તમે ઘણીવાર એવી પોસ્ટ કરો છો કે એ પોસ્ટનું લાંબા ગાળે સારું કે ખરાબ પરિણામ આવી શકે છે. ઘણી વખત આપણે એવી માહિતી શેર કરીએ છીએ કે જે આપણી પોતાની ખાનગી હોય. ઘણી વખત આપણે એવા મંતવ્ય શેર કર્યો છે જે પોતાના વ્યક્તિગત મંતવ્ય હોય. ઘણી વખત એવા મંતવ્ય શેર કરીએ છીએ કે એવા વિચારો રજૂ કરીએ છીએ કે જે બીજાના વિચારો કરતાં અલગ હોય અને ખૂબ જ સેન્સિટિવ મેટરને લગતા હોય. આવા વિચારો રજૂ કરવાથી એવું પણ બની શકે છે કે સંભવિત એમ્પ્લોયરો કે જ્યાં તમારે નોકરી લેવી છે એ એમ્પ્લોયરો તમારી સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ તપાસે, તમે કરેલી ટિપ્પણીઓ કે પોસ્ટ તપાસે. એ દરમિયાન એવું બને કે તમે ઇન્ટરવ્યૂમાં માહિતી કંઈક આપી હોય અને એ માહિતી તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કંઈક બીજી જ મૂકી હોય. એટલે બંનેમાં મિસમેચ થાય. ત્યારે ખબર પડી જાય છે કે તમારા વિચારો અલગ છે અને તમે પોસ્ટ કંઈક અલગ કરો છો. આવું ન બને એટલા માટે હંમેશા તમે જે કહો છો, તમારા જે વિચારો છે એટલી પૂરતી જ માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મૂકો. બીજું કે તમારી માહિતી ખૂબ જ વ્યક્તિગત, અંગત જીવનને લગતી માહિતી સોશિયલ મીડિયા ગ્રાઉન્ડ્સ પર ના મૂકશો. આના કરવાથી તમારું સોશિયલ મીડિયા પર તમારું અંગત જીવન એક્સપોઝ થાય છે. એનાથી તમારું પ્રોફેશનલ નેટવર્કિંગને ઇફેક્ટ કરે છે, તમારી ઇમેજને ઇફેક્ટ કરે છે. એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે તમારી ઇમેજને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડે છે. એટલે હંમેશા પોતાને અંગત જીવનને લગતી માહિતીને દૂર કરતાં ફક્ત પ્રોફેશનલ લગતું માહિતીઓ સોશિયલ મીડિયા સાઇટ્સ પર મૂકવી જોઈએ. અને બીજું કે જ્યારે પણ તમે તમારા વિચારો રજૂ કરો, તમે તમારા વિચારો પર સ્ટીક એટલે કે મજબૂત હોવા જોઈએ. એ જ વિચારો જ્યારે પણ તમને કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછે તમારા વિચારો એના એ જ હોવા જોઈએ. અને બીજું ખાસ એ બાબત ધ્યાન રાખવાની જરૂર છે કે તમે જે વિચારો પોસ્ટ કરો છો એ વિચારો કોઈ પણ લાગણીને દુભાવતા ન હોવા જોઈએ કે કોઈ પણ પ્રકારનો વિવાદ છેડે એવા ન હોવા જોઈએ. ભરતી મેળાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપો. મિત્રો, હવે પ્રોફેશનલ નેટવર્કના અનુસંધાનમાં આપણે જોયું કે ઓફલાઈનનું સૌથી મોટું માધ્યમ છે સરકારી
અને પ્રાઇવેટ ભરતી મેળાઓ. હવે સરકારી અને પ્રાઇવેટ ભરતી મેળામાં એવું છે કે જ્યારે તમે એ ભરતી મેળામાં હાજરી આપો છો ત્યારે સંભવિત એમ્પ્લોયરો કે જ્યાં તમારે જોબ લેવી છે એવા સંભવિત એમ્પ્લોયરો વિશે તમને માહિતી મળે છે. એપ્રેન્ટિસશીપ અથવા પેઇડ ઇન્ટર્નશીપની માહિતી માટેની તકો વિશે ચર્ચા કરો. હવે આવા ભરતી મેળામાં જઈએ છે ત્યારે અથવા તો તમારા સંસ્થામાં તમારા સુપિરિયર સાથે તમે એપ્રેન્ટિસશીપ વિશે માહિતી લઈ શકો છો અથવા તો પેઇડ ઇન્ટર્નશીપ વિશે માહિતી લઈ શકો છો અને એના વિશે ચર્ચા કરી શકો છો. આ પ્રકારની માહિતી ચર્ચા કરવા માટે પ્રોફેશનલ નેટવર્ક એક ઉત્તમ માધ્યમ પૂરું પાડે છે. જ્યારે તમે નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લો ત્યારે તમારી સાથે તમારું રિઝ્યુમ કે સંપર્ક કાર્ડ સાથે રાખો. મિત્રો, જ્યારે પણ આપણે ભરતી મેળામાં જઈએ છીએ ત્યારે ખૂબ જ જરૂરી છે કે તમારું પોતાનું એક રિઝ્યુમ બાયોડેટા તમારી સાથે હોય અથવા તો તમારું વિઝિટિંગ કાર્ડ તમારી સાથે હોય. આવું કરવાથી શું થશે કે એક ક્ષણે જે તમને તક પૂરી પાડનાર છે એક ક્ષણે જો એમ્પ્લોયર તમારું બાયોડેટા માંગે કે તમારું સંપર્ક કાર્ડ માંગે, વિઝિટિંગ કાર્ડ માંગે, જો તમારી સાથે હોય તો તરત જ ઊભા તમને નોકરી મળવાની સંભાવના પણ વધી જાય છે. સાથે સાથે બીજું શું થાય છે મિત્રો કે વિઝિટિંગ કાર્ડ સાથે હોય અને તમે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવાના હેતુથી ત્યાં પહોંચ્યા હોય તો એવું બી બને કે સામેવાળી કંપની વિઝિટિંગ કાર્ડ લે અને બીજા દિવસે તમારો સંપર્ક સાથે અને તમારા બિઝનેસને લગતું ફાયદા તમને પણ થાય અને સામેવાળી કંપનીને પણ થાય અને બંને રીતે હકારાત્મક ફાયદો થાય. એટલે હંમેશા પોતાનું રિઝ્યુમ કે વિઝિટિંગ કાર્ડ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રોફેશનલ નેટવર્કના મૂળભૂત સિદ્ધાંતોમાંનું આ એક છે. મિત્રો, આપણે એમ જોયું કે પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ્સ અત્યારે પ્રોફેશનલ નેટવર્ક શું, તેનું મહત્ત્વ શું, તે કઈ રીતે ઉપયોગ લેવાય છે, પ્રોફેશનલ નેટવર્કિંગ સ્થાપવાના માધ્યમો ઓનલાઈન કયા કયા છે, ઓફલાઈન કયા કયા છે. હવે આપણે જોઈશું કે પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ્સ ઓનલાઈન કઈ રીતે આપણું નેટવર્ક સ્થાપી શકાય છે. તો મિત્રો, પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ્સ સ્થાપવાના અમુક વેબસાઇટો આ પ્રકારની છે. લિંક્ડઇન સૌથી ઉપયોગમાં લેવાતી વેબસાઇટનું નામ છે લિંક્ડઇન. લિંક્ડઇનમાં આપ આપનું બાયોડેટા બનાવી શકો છો, તમારું પ્રોફેશનલ નેટવર્કને વિસ્તૃત કરી શકો છો, એવા લોકોને કોન્ટેક્ટ કરી શકો છો કે જે તમને તમારા બિઝનેસમાં કે જોબમાં ફાયદાકારક રૂપે હોઈ શકે છે. એવા તકો શોધી શકો છો. સેકન્ડ નંબર ઉપર છે Naukri.com. મિત્રો, નોકરી, ટાઈમ્સ અને monster.com આમ તો એવી સાઇટ્સ છે કે જેના ઉપર રિઝ્યુમ મૂકીને તમે નોકરીદાતાને એવી તક પૂરી પાડો છો કે તમારું રિઝ્યુમ સર્ચ કરી શકે છે. એ રિઝ્યુમ જો એમને યોગ્ય લાગે, એ એમની જોબ પ્રોફાઇલ પ્રમાણે જો સેટ થતું હોય તો ડાયરેક્ટ તમારા રિઝ્યુમમાં તમારા કોન્ટેક્ટ નંબર ઉપર, તમારા ઈમેલ આઈડી ઉપર, તમારા એડ્રેસ ઉપર તમારો સંપર્ક સાધી શકે છે અને તમારો સીધો સંપર્ક કરી શકે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે એમ્પ્લોયર મતલબ કે નોકરીદાતા પણ તો એમને નોકરીને લગતી જાહેરાતો, એડવર્ટાઇઝમેન્ટ એ સાઇટ્સ પર મૂકે છે. Naukri.com પર, times.job.com પર કે monster પર આવી નોકરીને લગતી, ભરતીને લગતી જાહેરાતો મૂકે છે. જો તમારે લગતી જાહેરાતો હોય તો તમે શું કરશો, ડાયરેક્ટલી એ એડવર્ટાઇઝમેન્ટ પર લખેલી માહિતી વાંચીને એનો સ્ટડી કરીને એમાં લખેલી કોન્ટેક્ટ ડિટેલ્સ પર જઈને તમે નોકરીદાતાનો સીધો સંપર્ક કરી શકો છો. એટલે કે તમે પણ સંપર્ક કરી શકો છો અને એમ્પ્લોય પણ તમારો સંપર્ક કરી શકે છે. બંને જગ્યાએથી એકબીજાનો સંપર્ક પૂરો પાડતું પ્લેટફોર્મ હોય તો Naukri.com, times.com, monster.com આ સાઇટ્સો તમને અગત્યની પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાથે સાથે લિંક્ડઇન પર પણ તમે તમારી જોબ વિશેની માહિતી મેળવી શકો છો. સાથે સાથે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવાના પણ કોન્ટેક્ટને શોધી શકો છો. હવે મિત્રો, આપણે સાઇટ્સ વિશે જોયું કે આ સાઇટ્સ કઈ છે, પરંતુ આ સાઇટ્સ પર એકાઉન્ટ બનાવવા માટે તમારી પાસે શું હોવું જોઈએ અને કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો આમાં વધારે તો નહીં, પરંતુ તમારી પાસે અમુક મૂળભૂત વસ્તુ હોવી જોઈએ. જેમાંની એક છે ઈમેલ આઈડી. તમારી પાસે તમારું એક ઈમેલ આઈડી હોવું જોઈએ જે તમે અત્યારે ચાલુ છે અને લાંબા ગાળા સુધી ચાલુ રાખવાના છો અને ભવિષ્યમાં બંધ કરના નથી, જેથી કંપની આવનારા ભવિષ્યમાં પણ તમારો કોન્ટેક્ટ ઈમેલ આઈડી પર મેલ મોકલીને કરવા માંગે ત્યારે એ મેલ તમને મળી રહે. તમે મેલનો રેગ્યુલર એક્સેસ કરતા રહો. મતલબ દિવસમાં એકવાર કમસે કમ તમે મેલ જુઓ કે કોઈ કંપની દ્વારા તમારો સંપર્ક તો સાધવામાં આવ્યો નથી. એક સંપર્ક કોઈ પણ પ્રકારના હેતુસર હોઈ શકે છે, કે જોબ રિલેટેડ હોઈ શકે કે બિઝનેસ એક્સપાન્ડ કરવા રિલેટેડ હોઈ શકે છે. એટલે સૌથી મહત્ત્વનું છે કે તમારું એક ઈમેલ આઈડી હોવું જોઈએ જે કાર્યરત હોવું જોઈએ. ઈમેલ આઈડી કાર્યરત રાખવાથી તમે કંપનીની પ્રોફાઇલ વિશે પણ માહિતી મેળવી શકો છો. કારણ કે કંપની જ્યારે તમને મેલ કરશે ત્યારે જોબ એડવર્ટાઇઝમેન્ટ, જોબ પ્રોફાઇલ કે કંપનીનું બ્રોશર પણ સાથે મોકલી શકે છે. એનો તમે ડિટેલ સ્ટડી કરી શકો છો. એટલે ઈમેલ આઈડી કાર્યરત હોવું ખૂબ જ જરૂરી છે.
બીજો ફોન નંબર, તમારી પાસે એવો ફોન નંબર હોવો જરૂરી છે કે જે લાંબા ગાળા સુધી કાર્યરત રહે. એ ફોન નંબર તમારો પોતાનો હોય એ ખૂબ જ ઈચ્છનીય છે બીજાનો આપ્યા કરતાં, કારણ કે તમે તમારા ફોન સાથે હંમેશા લાગેલા રહેશો, તમારો ફોન તમારી સાથે રહેશે. એટલે જ્યારે પણ કંપની તમને ફોન કરે એ સમયે ફોન તમે ઉપાડો એના માટે ફોન તમારી સાથે હોવો જરૂરી છે. એ નોકરીની તક મિસ ન થઈ જાય, કારણ કે મિત્રો કંપની પાસે ઘણીવાર એવું બનતું હોય છે કે વેકેન્સી એક હોય છે અને જોબ લેનારની સંખ્યા વધારે હોય છે. એટલે કંપનીએ જોયું હશે તમારી પ્રોફાઇલ અને તમને તમારો સંપર્ક સાધ્યો હશે, પરંતુ જો તમે એ સમયે ફોન ના ઉપાડ્યો કે તમારા વતી બીજા કોઈ ફોન ઉપાડ્યો અને એમ કીધું કે હમણાં ફોન કરાવું છું, અથવા તો પછી કંપનીને રિસ્પોન્સ ન મળ્યો, તો કંપની તમારી રાહ નહીં જોવા બેસે. એ તરત જ બીજા નંબરના કેન્ડિડેટ પર ફોન કરીને એની વેકેન્સી ફિલ કરવાના પ્રયત્નો ચાલુ કરી દેશે. તો આવું બની શકે કે તમે હાથે આવેલી એક સારી એવી ઓપોર્ચ્યુનિટી ગુમાવી બેસો. એટલા માટે તમારો ફોન નંબર ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે, જે તમે લાંબા ગાળા સુધી ચાલુ રાખવા માગતા હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે લિંક્ડઇન, Naukri.com, timesjob.com કે monster.com પર મૂકેલા તમારા રિઝ્યુમ કંપની 2 મહિના, 3 મહિના કે 6 મહિના પછી પણ જોવે. બની શકે કંપનીમાં વેકેન્સી પછીથી આવનાર હોય કે ભવિષ્યમાં વેકેન્સી આવનાર હોય, એનો અત્યારથી બાયોડેટા તૈયાર કરતી હોય. ત્યારે જે પણ ક્ષણે કંપની તમારો કોન્ટેક્ટ કરવા માગે એ ક્ષણે તમે એમનો જવાબ આપવા માટે રેડી હોવ. એ પ્રકારના આયોજન માટે તમારો ફોન નંબર તમારી સાથે હોય, તમે મોબાઈલ ચાલુ રાખો, એ ખૂબ જ ઈચ્છનીય છે. જનરલી કંપની તમારો સંપર્ક કંપનીના કામકાજના સમય દરમિયાન કરશે. એ સમય દરમિયાન સ્ટાન્ડર્ડ જે પ્રોફેશનલ ટાઈમ કહી શકાય એ સવારે 9 વાગ્યાથી લગભગ સાંજના 6 વાગ્યા સુધી કંપની તમારો સમય દરમિયાન તમને કોન્ટેક્ટ કરી શકે છે. એટલે આ સમય દરમિયાન તમારે એક પ્રોફેશનલી બિહેવ કરીને તમારો ફોન ફ્લાઇટ મોડ પર કરતા અથવા તો બંધ ન કરતા ફોન ચાલુ રહે એ મેક્સિમમ પ્રયત્ન કરવા જોઈએ કે તમે નોકરીની આવેલી કોઈ તક ગુમાવી ન બેસો. એના માટે ખાસ સજાગ રહેવું જોઈએ. પર્સનલ ડિટેલ, નેમ, ડેટ ઓફ બર્થ. જનરલી પર્સનલ ડિટેલ આપણી પાસે હોય છે, જે આપણી પાસે આપણા આધાર કાર્ડ કે આપણા સ્કૂલિંગ સર્ટિફિકેટ કે આપણા સ્કૂલના ડોક્યુમેન્ટ્સ કે અંગત ડોક્યુમેન્ટ્સ બીજા હોય, જન્મના પ્રમાણપત્ર વગેરેમાંથી મેળવી શકાય છે. એટલે આ બધી ડિટેલ્સ આપણે રેડી રાખવી જોઈએ. આ બધી ડિટેલ્સ આપણી પાસે તૈયાર હશે તો આપણે લિંક્ડઇન, Naukri.com વગેરે જેવી સાઇટ્સ પર જ્યારે ફોર્મ ભરવા કે આપણું એકાઉન્ટ બનાવવા માટે બેસીશું ત્યારે ફટાફટ એકાઉન્ટ બનાવી શકીશું. એડ્રેસ પ્રૂફ, જેમ હમણાં વાત કરીએ એમ એડ્રેસ પ્રૂફ પણ આપ આધાર કાર્ડમાંથી અને બીજા જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, પુરાવા છે, એમાંથી મેળવી શકો છો. એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી. હવે મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે આપણું રિઝ્યુમ અપલોડ કરતા હોઈએ છીએ. જ્યારે રિઝ્યુમ અપલોડ કરતા હોઈએ છીએ ત્યારે રિઝ્યુમમાં આપણે આપણી જૂની કંપની વિશે પણ માહિતી નાખતા હોઈએ છીએ કે જૂની કંપનીમાં આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધી કામ કર્યું, કઈ પ્રોફાઇલ પર કામ કર્યું, અને એ દરમિયાન આપણી જોબ પ્રોફાઇલ શું હતી કે આપણે શું કામ કર્યું, અને આ જોબ પ્રોફાઇલ દરમિયાન કે આ સમયગાળા દરમિયાન તમને કેટલું મહેનતાણું એટલે કે સેલરી મળી, આટલી ડિટેલ આપણે બાયોડેટામાં નાખતા હોઈએ છીએ. એટલે આપણી એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી, પ્રીવિયસ એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી આપણી પાસે હોવી જરૂરી છે. જો એ આંગળીના વેઢે તૈયાર છે તો ફટાફટ આપણે એ સાઇટ્સ ઉપર આપણી ડિટેલ ભરી શકીશું અને ફટાફટ આપણું કાર્ય પૂરું થઈ જશે. અપડેટેડ બાયોડેટા. મિત્રો જેમ ડિસ્કસ કર્યું એમ આપણે આ સમગ્ર વસ્તુ શેના માટે તૈયાર કરીએ છીએ કે જે આપણે સાઇટ્સ પર આપણી પર્સનલ વિગતો નાખી શકીએ અને એક બાયોડેટા પણ નાખી શકીએ. એટલે હંમેશા એક બાયોડેટા આપણું અપડેટ હંમેશા આપણા મોબાઈલમાં કે આ એવી જગ્યા તૈયાર હોવું જોઈએ કે જે આપણા હાથ વગે હોય. ઘણી વખત પેનડ્રાઈવમાં પણ લઈને રાખી શકાય છે, જેથી કંપની માંગે તો સોફ્ટ કોપી મેલ કરી શકાય છે, અથવા તો પછી આપણે મેલ આઈડી ઉપર રાખી શકો છો કે ગમે તે તમારું મેલ એક્સેસ કરીને ડાઉનલોડ પણ કરી શકો છો, અથવા તો તમે એની હાર્ડ કોપીમાં પોતાની પાસે રાખી શકો છો કે જ્યારે તમે જોબ ફેરમાં ગયા હો અને કંપની તમને માંગે બાયોડેટા, એ વખતે તમારું બાયોડેટા તમારી પાસે હાજર હોય અને તમે કંપનીને તુરંત આપો. બની શકે કે બાયોડેટા આપવાની સાથે જ તમે જોબ પણ મેળવી લો. મિત્રો આપણે જે સાઇટ્સ જોઈ અલગ અલગ, એમાં સૌથી અગત્યની સાઇટ લિંક્ડઇન છે. એટલે લિંક્ડઇનમાં પ્રોફાઇલ બનાવવા માટે એ સૌ પ્રથમ તમારે તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખવાનું હોય છે, અથવા તો સાઇન અપ વિથ ગૂગલ કરીને તમે આમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન કરવાથી તમે એમાં લોગિન થાવ છો. બીજું, લિંક્ડઇન જ્યારે ઓપન કરશો તો તેમાં એક સર્ચ બાર દેખાશે. આ સર્ચ બારમાં તમારે એવી વ્યક્તિ કે એવી સંસ્થા કે એવી ઓર્ગેનાઇઝેશનના મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનો સંપર્ક સાધી શકશો કે જેના સંપર્કમાં રહેવાથી તમે
તમને જોબ મળી શકે છે અથવા તમારો બિઝનેસ ડેવલપમેન્ટ થઈ શકે છે. આ વ્યક્તિ કોઈ પણ એવો વ્યક્તિ હોઈ શકે જે તમારા પ્રોફેશનલ નેટવર્કિંગને સંબંધિત હોય કે જે તમને તમારી તકો પૂરી પાડશે, તમારા હિતો જાળવવામાં, તમારો ગોલ પૂરું કરવામાં. એટલે મિત્રો લિંક્ડઇનના સર્ચ બાર પરથી તમે એ વ્યક્તિઓને શોધી શકો છો અને તેમની સાથે કોમ્યુનિકેશન ચાલુ કરી શકો છો. મિત્રો વિચારો, આવું પ્લેટફોર્મ કઈ જગ્યાએ હોય કે જે તમને આટલી સરસ માહિતી પૂરી પાડે, આટલું સરસ સર્ચ ટૂલબાર પૂરું પાડે. આવું ટૂલબાર એ આપણા માટે આશીર્વાદ સ્વરૂપ છે કે આપણે એવા વ્યક્તિઓનો ડાયરેક્ટલી સંપર્ક સાધી શકીએ છીએ કે જે આપણને નોકરી અથવા તો બિઝનેસ ડેવલપ કરવામાં મદદરૂપ છે. કારણ કે આપણે જે વ્યક્તિને શોધી રહ્યા છીએ એ ખરેખર ફિઝિકલી કે રૂબરૂ મળવું મુશ્કેલ છે, માટે જ આપણે સર્ચ ટૂલબારનો ઉપયોગ કરી રહ્યા છીએ. ખરેખર જો રૂબરૂ મળવા જઈએ અથવા તો એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો પણ આપણે ઘણો સમય વીતી જાય અને એ કામ ન થઈ શકે. પરંતુ સર્ચ બાર આપણે મિનિટોમાં અથવા તો ગણતરીની ક્ષણોમાં જ આપણને એવી વ્યક્તિ સાથે સંપર્ક સાધી આપે છે કે જે આપણને આપણી તકો પૂરી પાડવાનાર છે, કે જે આપણના હિતો અને ગોલ જાણવામાં મદદરૂપ થનાર છે. લિંક્ડઇન, જેમ આગળ ચર્ચા કરી એમ મિત્રો, લિંક્ડઇન પર પ્રોફાઇલ મૂકીને આપણે પોટેન્શિયલ ક્લાયન્ટ્સ, કસ્ટમર્સ, કલીગ્સ વિશે માહિતી મેળવી શકીએ છીએ, એમનું ગ્રુપ બનાવી શકીએ છીએ અને જરૂર પડે તો આપણે જોબ પોસ્ટ પણ સહારો લઈ શકીએ છીએ અને એમાંથી આપણે લગતી મનપસંદ જોબ લઈ શકીએ છીએ. હવે મિત્રો, પ્રોફેશનલ નેટવર્કિંગના આ ચેપ્ટરને લગતા મહત્ત્વના MCQ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, પ્રોફેશનલ નેટવર્ક તમારા માટે લાભદાયક કેમ છે? 1, તમારું મિત્ર વર્તુળ વધારે છે. 2, લોકો સાથે ઓળખાણ વધારવી ખૂબ જ મજેદાર હોય છે. આપણને સારી તકો પ્રાપ્ત કરાવે છે કે સમય પસાર થઈ શકે છે. મિત્રો, જેમાં ઓપ્શન એ છે કે તમારું મિત્ર વર્તુળ વધારે છે. એટલે મિત્ર વર્તુળ વધારવું એ આનો બેઝિક પર્પઝ નથી. હા, પ્રોફેશનલ નેટવર્ક મોટું હોઈ શકે છે, એ ખૂબ જ વધારે હોઈ શકે છે, પણ એનો હેતુ એ નથી કે ખાલી મિત્ર વર્તુળ વધારવું. એનો હેતુ બીજો છે. લોકો સાથે ઓળખાણ વધારવી ખૂબ જ મજેદાર હોય છે. મિત્રો, ફક્ત ઓળખાણ કરવા માટે જ આપણે પ્રોફેશનલ નેટવર્ક સ્થાપતા નથી, એનો લાભ બંનેને થવો જોઈએ. એટલે ઓપ્શન બી પણ ના આવે અને ઓપ્શન એ પણ ના આવે. ઓપ્શન ડીમાં એવું છે સમય પસાર થઈ શકે છે. ફક્ત ટાઈમપાસ કરવા માટે શું પ્રોફેશનલ નેટવર્ક સ્થાપી રહ્યા છે? તો ઓપ્શન ડી પણ ખોટો જવાબ છે. જ્યારે ઓપ્શન સી પ્રમાણે આપણને સારી તકો પ્રાપ્ત કરાવી છે. એ તકો કોઈ પણ સ્વરૂપમાં હોય, એ બિઝનેસ ડેવલપ કરવાના સ્વરૂપમાં હોય કે નોકરી મેળવવાના સ્વરૂપમાં હોય, પ્રોફેશનલ નેટવર્ક આપણને સારી તકો પ્રાપ્ત કરાવે છે. માટે આન્સર સી ઇઝ ધ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 2, ભલામણો અને સમર્થન પત્રો મેળવવા માટે શું ઉપયોગી છે? ભલામણો એટલે આપણને કોઈ વ્યક્તિ આપણી ભલામણ કરે કે ના, આ વ્યક્તિનું ચરિત્ર સારું છે, આ વ્યક્તિના ગુણો સારા છે, આ વ્યક્તિને આટલા સમયથી ઓળખું છું, એવા ભલામણ પત્રો મેં લખી આપે છે. અને સમર્થન પત્રો એટલે કે રેફરન્સ પર પૂરો પાડે છે. એવું ક્યાંથી મળશે મિત્રો આપણને? તો પરિવારના સભ્યો આપશે ઓપ્શન એમાં? ના, પરિવારના સભ્યો એ આપણને પ્રોફેશનલ નેટવર્ક પૂરું ના પાડી શકે. એ આપણું સામાજિક ચારિત્ર પૂરું પાડી શકે છે કે આપણને સામાજિક મુભા વિશે વાત કરી શકે છે. પરિવારના સભ્યો આપણા પ્રોફેશનને અને આપણે પ્રોફેશનલમાં જે કામ કરીએ છીએ એના વિશે અજાણ હોય છે, એટલે ત્યાંથી આ ન મળી શકે. એટલે ઓપ્શન એ સાચો નથી. બી મિત્રો પણ સામાજિકની ભૂમિકામાં આવે છે, માત્ર ઓપ્શન બી પણ સાચો આન્સર નથી. ઓપ્શન સી, શાળાના શિક્ષકો આપણને શિક્ષણ પૂરું પાડે છે, પણ શિક્ષણ પૂરું પાડ્યા પછી આપણે જ્યારે નોકરીમાં જઈએ છીએ ત્યારે આપણા વિશે એટલા જાણકાર હોતા નથી. પણ ભૂતપૂર્વ સાથી મિત્રો કે જે અત્યારે બીજી કંપનીમાં જોબ કરતા હશે અને સમાન હેતુ માટે આપણી સાથે પ્રોફેશનલ નેટવર્કમાં જોડાયેલા હશે, તેથી તેમને આપણા વિશે વધારે ખબર હશે. માટે ઓપ્શન ડી, ભૂતપૂર્વ સાથી મિત્રો ઇઝ ધ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 3, નેટવર્કિંગ ઇવેન્ટમાં તમારું રિઝ્યુમ સાથે રાખવાથી તમને ખાલી જગ્યા મળી શકે છે. મિત્રો, જ્યારે કોઈપણ પ્રકારનો ભરતી મેળો યોજાય ત્યારે તમારું રિઝ્યુમ તમારી સાથે હોય તો સાથે રાખવાથી તમને શું ફાયદો થશે? 1, ઓપ્શન એ છે સારા મિત્ર મળશે. ના, સારા મિત્ર મેળવવા માટે આપણે ભરતી મેળામાં જતા નથી. ઓપ્શન સી છે અનિચ્છનીય મિત્રો, તો ઓપ્શન સી પણ ખોટો છે. ઓપ્શન ડી, જૂના મિત્રો, શું જૂના મિત્રોને મળવા માટે આપણે ભરતી મેળામાં જઈએ છીએ? તો કે ના. અને ઓપ્શન બી, સારી તકો, તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર કે સારી તકો મેળવવા માટે આપણે ભરતી મેળામાં જઈએ છીએ.
એ વખતે રિઝ્યુમ રાખવાથી આપણને સારી તકો મળી શકે છે. પ્રશ્ન નંબર 4, વ્યવસાયિક નેટવર્કિંગ કયા માધ્યમથી થઈ શકે છે? તો મિત્રો આમાં 4 ઓપ્શન છે. ફક્ત ઓનલાઈન દ્વારા, ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન દ્વારા, ઓનલાઈન અને રૂબરૂ દ્વારા, અને ઉપરના એક પણ નહીં. પ્રશ્ન એવું કહેવા માગે છે મિત્રો કે વ્યવસાયિક નેટવર્કિંગ કયા માધ્યમથી થઈ શકે છે? આપણે આગળ ભણ્યા મિત્રો કે ઓનલાઈન નેટવર્કિંગના 2 માધ્યમ છે. એક તો પર્સનલ એટલે કે ફિઝિકલી રૂબરૂ પણ થઈ શકે છે, અથવા તો ઓનલાઈન થઈ શકે છે. તો આમાં કયો ઓપ્શન છે? ઓપ્શન સી, ઓનલાઈન અને રૂબરૂ. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 5, લિંક્ડઇન જેવી વેબસાઇટનો શું ઉપયોગ થાય છે? આપણે મિત્રો હમણાં લિંક્ડઇન વિશે ભણી ગયા કે એમાં લિંક્ડઇન સાઇટ કેવી હોય છે, એની પર સાઇન અપ કઈ રીતે કરવાનું હોય છે, એની પર પ્રોફેશનલ વ્યક્તિઓનો સંપર્ક કઈ રીતે કરવાનો હોય છે, અને એનો ઉપયોગ શું થાય છે. હવે એના રિલેટેડ આ પ્રશ્ન છે. એમાં 4 ઓપ્શન છે. ઓપ્શન એ છે નવા વ્યવસાયિક સભ્યોને મળવા માટે ઉપયોગ થાય છે. ઓપ્શન બી છે ફોટો અને વિડીયો શેર કરવા માટે થાય છે. સી મૂવીઝ દેખવા માટે થાય છે. અને ડી દિવસની શુભેચ્છા પાઠવવા માટે થાય છે. તો મિત્રો લિંક્ડઇન જે સાઇટ્સનો બેઝિક ઉપયોગ શું છે કે નવા વ્યવસાયિક સભ્યોને મળવા માટે તેનો ઉપયોગ થાય છે. નહીં કે વિડીયો ફોટો શેર કરવા, મૂવીઝ જોવા કે જન્મદિવસની શુભેચ્છા. ક્યારેક જન્મદિવસની શુભેચ્છા અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે પાઠવતા હોઈએ છીએ, પણ એ તો બાય પ્રોડક્ટ છે. પણ એનો મૂળભૂત ઉપયોગ શું છે કે નવા વ્યવસાયિક સભ્યોને મળવા માટે એનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6, તમે તમારા વ્યવસાયિક લોકો સાથે કેટલા સંપર્કમાં રહેશો? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, અને જે આપણે જીવનમાં પણ લેવા જેવો છે કે વ્યવસાયિક નેટવર્ક તો સ્થાપી લીધું, પરંતુ વ્યવસાયિક લોકો સાથે આપણે કેટલા કોન્ટેક્ટમાં રહીશું, કેટલા ટચમાં રહીશું? તેના 4 ઓપ્શન આ પ્રમાણે છે. જ્યારે પણ કાંઈ જરૂર હોય, જ્યારે આપણને કંઈ જરૂર હોય ત્યારે જ સંપર્ક સાધીશું? ના, એવું ન કરી શકાય. ઓપ્શન બી છે ફક્ત ત્યારે જ્યારે તે આપણો સંપર્ક કરે, એટલે સામેવાળી વ્યક્તિ સંપર્ક કરે તો જ આપણે સંપર્કમાં રહીએ. ક્યારે આપણે સામેથી ઇનિશિયેટિવ ન કરીએ તો ઓપ્શન બી પણ ખોટો. ઓપ્શન સી દરરોજ. મિત્રો દરરોજ પ્રોફેશનલ વ્યક્તિ ફ્રી હોય નહીં, આપણે પણ ફ્રી ન હોઈએ અને સામેવાળી વ્યક્તિ પણ ફ્રી ન હોઈએ. આપણે આપણા પ્રોફેશનલ નેટવર્કના માધ્યમથી આપણા પ્રોફેશનલ કામમાં રચ્યા-પચ્યા જ હોઈએ છીએ, એટલે દરરોજ તો કોન્ટેક્ટ સંભવ નથી. અને ઓપ્શન ડી છે તેમની સાથે એક નિયમિત અને મહત્ત્વનો સંપર્ક બનાવી રાખીશું. મિત્રો તેમની સાથે એક નિયમિત અને મહત્ત્વનો સંપર્ક બનાવી રાખવાથી આપણે પ્રોફેશનલ નેટવર્કનો ફાયદો ચોક્કસપણે લઈ શકીએ છીએ. એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો આજે આપણા પ્રોફેશનલ નેટવર્કના આ ચેપ્ટરમાં વ્યવસાયિક સંબંધો કઈ રીતે સ્થાપવા, તેનો ઉપયોગ કઈ રીતે કરવો, અને સૌથી મહત્ત્વપૂર્ણ ઓનલાઈન વ્યવસાયિક નેટવર્કો સ્થાપવા માટેની સાઇટ્સ કઈ છે, એમાં રિઝ્યુમ કઈ રીતે અપલોડ કરવું, પ્રોફેશનલ નેટવર્કિંગના સહારે પ્રોફેશનલ વ્યક્તિઓનો સંપર્ક કઈ રીતે સાધવો, એમનું જૂથ કઈ રીતે બનાવવું, અને એ જૂથનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, અને આપણે એમાં શું ફાળો આપી શકીએ કે જેથી બીજાનો પણ ગ્રોથ થાય. એટલે મિત્રો આજે આપણે મહત્ત્વના ટૉપિક શીખ્યા એ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે. તમે આ ટૉપિકનો સહારો લઈને તમારું પણ પ્રોફેશનલ નેટવર્ક સ્થાપો અને એકબીજાને માન સન્માન દ્રષ્ટિથી જુઓ, અને પ્રોફેશનલ નેટવર્કના સાઇટ્સથી તમે ચોક્કસ પ્રમાણે તમારો પણ ઉદ્ધાર કરશો એવી અપેક્ષા. આભાર. જય હિન્દ, જય ભારત.